આજનો દિવસ સમગ્ર વડોદરા શહેર જિલ્લા માટે કાળો દિવસ છે। એ આજે છેલ્લા 10 વર્ષમાં વડોદરા શહેરની જે સંસ્કાર હતા એ કમજોરી નથી। 10 વર્ષની અંદર તમે જુઓ કેટલી પ્રાઇવેટ યુનિવર્સિટીઓ બનાવવામાં આવી। એમએસ યુનિવર્સિટીનું તમે પ્રગતિ જુઓ અને પારુલ અને સિગ્માની પ્રગતિ જુઓ। એમએસ યુનિવર્સિટીને સરકારે જગ્યા આપી હતી। આ મરતિયાઓએ આ ચોરોએ એ જગ્યા હેતુફેર કરાવીને વેચી મારી। આ લોકો એમએસ ને ડેવલપ નથી કરી, પારુલને ડેવલપ કરી। અત્યારે હેતુફેર કરીને જે 2 થી 3 હજાર છોકરાઓને એડમિશન ના મળે એ છોકરાઓ પારુલ અને સિગ્મામાં જાય એવો એક કારસો છે। પણ હવે વડોદરાની પ્રજા જાગી છે। તમે અમારા સંસ્કાર જોયા છે અને સમગ્ર વડોદરા 10 વર્ષથી મારી મીડિયા અમારા અજયભાઈ જેવા અનેક પત્રકારોએ આ ખુલાસો કર્યો છે। વડોદરા શહેરની જનતાને જગાડવા પ્રયાસ કર્યો છે। પણ અમને મોદીજી પર આંધળો ભરોસો હતો। 10 વર્ષમાં મોદીજી તમે અમને શું આપ્યું? અમારું હતું એ બી લઈ લીધું। અમારા છોકરાઓનું ભણતર તો ના લો તમે। અને હવે અમારી ધીરજ ખૂટી ગઈ છે। જો 24 કલાકમાં વીસીને હટાવવામાં નહીં આવ્યો, આ ચોરોને હટાવવામાં નહીં આવ્યા, વડોદરા શહેરના સંસ્કારીજનો સંસ્કાર ભૂલી જશે અને એના જવાબદાર તમે રહેશો।